અમદાવાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી અને સરદાર @150 અંતર્ગત યુનિટી માર્ચનું વિશેષ આયોજન અને વિરાટનગરના કેસરીનંદન ચોકથી ઓઢવના ભાગોળ સુધી પદયાત્રાનું આયોજન કરાયું. કૃષિમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યાત્રાની શરૂઆત કરાવી. મેયર, મંત્રી, સાંસદો, ધારાસભ્યો, એએમસીના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ આયોજનમાં જોડાયા. તો કાર્યકર્તાઓ માથા પર કેસરી સાફો બાંધી યુનિટી માર્ચમાં જોડાયા. એક ભારત આત્મનિર્ભર ભારત થીમ પર યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. યુનિટી માર્ચના આયોજન નિમિત્તે જગદીશ વિશ્વકર્માએ જનસભાને સંબોધી પણ કરી. ગુજરાતની તમામ વિધાનસભા વિસ્તારમાં આ પ્રકારની યાત્રા યોજાશે તેમ પણ કહ્યું. તો સાથે દેશની આઝાદી વખતે કેટલાય લોકોએ જીવની આહુતિ આપીને શહીદ થયા અને આઝાદી અપાવી. તો જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે 41 વર્ષ સુધી સરદાર પટેલનું અપમાન કર્યું છે તેમ તેમણે જણાવ્યું. વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી હોય કે સરદાર સાહેબના જન્મજયંતિની 150 વર્ષની ઉજવણી, આ યાત્રાઓ પત્યા બાદ કરમસદથી કેવડિયા સુધી આખા દેશભરમાંથી યુવાનો આવવાના છે અને કેવડિયાથી કરમસદથી કેવડિયા લગભગ 150 કિલોમીટરની યાત્રા, દેશભરના તમામ લોકો જોડાવાના છે. કદાચ કોંગ્રેસના મિત્રો આવી ચડીને પૂછ્યો કે સરદાર સાહેબની ઉપેક્ષા સતત તમે કરી છે, 41 વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો. સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ જે સતત એવું કહેતા હતા કે સરદાર હમારે હે, તમને આ કહેવાનો કોઈ અધિકાર નહીં. એ સરદાર